તો આ તરફ સુરતમાં કોર્પોરેટરોને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ટકોર કરી છે। નાગરિકોના દિલમાં સ્થાન ન મેળવી શકનાર નેતાઓ ક્યારે નેતા ન બની શકે। જો નેતા નાગરિકો સાથે તોછડાઈ ભરેલું વર્તન કરે તેનાથી મોટું પાપ કોઈ નથી। ચૂંટાયેલા પ્રતિનિધિઓને હોદ્દાનો ભાર લીધા વગર કામ કરવાનો સંદેશ આપ્યો છે। પોતાના વિસ્તારના નાગરિકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નથી કરી શકતા એવા નેતાઓ જીવનભર ખાલી માત્ર હોદ્દા લઈને ફરશે પરંતુ નેતા નહીં બની શકશે। પાર્ટીનો કાર્યકર્તા કે વિસ્તારના કોઈ નાગરિકો એ કોઈ બી નાનો મોટો વિષય લઈને આવે અને જો તમે એની જોડે તોછડાઈથી વાત કરો તો આનાથી મોટું પાપ કોઈ છે જ નહીં। સુરતમાં જનસેવા સાથે ઉપહાર વિતરણ કાર્યક્રમમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વર્ષ દરમિયાન મળેલ સ્નેહ અને સન્માનની યાદગીરીનું વિતરણ કરાયું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ડ્રો સિસ્ટમની મદદથી પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું। અહીં હર્ષ સંઘવીએ ચૂંટાયેલા કોર્પોરેટરને ભાર લીધા વગર લોકોની સેવા કરવા માટે સંદેશ આપ્યો। સાથે જ વડીલ નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરવાની પણ સલાહ આપી છે। પરંતુ એટલું 100% ધ્યાન રાખજો કે જો વડીલોનું માર્ગદર્શન નહીં હશે ને તો ગમે ત્યાં લીપસી જશો, કાદવમાં પગ પડી જશે। એના બદલે સૌથી સારો રસ્તો છે જેમને વર્ષોથી વિસ્તારનો અનુભવ છે, રાજનીતિનો અનુભવ છે, સમાજ સેવાનો અનુભવ છે, એવા વડીલોને સાથે રાખીને આશીર્વાદ લઈને દોડવાનું કામ કરશો। કોઈ નાના નહીં થશો, ઉપરથી દિલમાં જગ્યા પ્રાપ્ત થશે।